માનવ તસ્કરીની આશંકાથી ફ્રાન્સમાં અટકાવવામાં આવેલા 300 ભારતીયો સાથેનું વિમાન ટૂંક સમયમાં ભારતમાં મુંબઈ એરપોર્ટ પર ઉતરશે. તેણે સોમવારે સવારે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટથી ઉડાન ભરી હતી. ફ્રાન્સની કોર્ટના આદેશ બાદ તેને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી છે. રવિવારે 4 ન્યાયાધીશોએ અટકાયતમાં લેવાયેલા મુસાફરોની પૂછપરછ કર્યા બાદ પ્લેનને રવાના કરવાનો આદેશ આપ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્લેનમાં હાજર 2 લોકો પ્લેનમાં મુસાફરી કરી રહેલા 300 લોકો કરતા અલગ છે. તેઓની કડક પૂછપરછ કરવામાં આવી. તે જ સમયે 10 લોકોએ ફ્રાન્સમાં જ શરણ માંગી હતી. તમામ લોકો કામદાર હોવાનું કહેવાય છે, જેમને નિકારાગુઆ થઈને અમેરિકા અને કેનેડા મોકલવામાં આવી રહ્યા હતા. રોયટર્સના અહેવાલ મુજબ 300 ભારતીયોમાંથી 11 સગીર છે, જેઓ તેમના માતા પિતા સાથે નથી. વધુ પ્રાપ્ત માહિતી અનુસાર પ્લેનમાં સવાર મોટા ભાગના ભારતીયો પંજાબ અને ગુજરાતના હોવાનું કહેવાય રહ્યું છે. આ અંગેનો રિપોર્ટ ભારત સરકારને મોકલવામાં આવ્યો છે. દુબઈથી નિકારાગુઆ જઈ રહેલા ભારતીય નાગરિકોને લઈને જતું વિમાન ઈંધણ ભરવા માટે વેટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. આ સમય દરમિયાન ફ્રેન્ચ અધિકારીઓને માહિતી મળી હતી કે માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારબાદ ફ્લાઇટને ટેક ઓફ કરવાથી રોકી દેવામાં આવી. વેટ્રી એરપોર્ટના રિસેપ્શન હોલને વેઇટિંગ એરિયામાં ફેરવી દેવામાં આવ્યો હતો અને તમામ મુસાફરોને ત્યાં રાખવામાં આવ્યા હતા. બાળકો માટે એડ હોક ટ્યુટર પણ અહીં રાખવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો.